પ્રોપર્ટી એક્ટ 1968 મુજબ જે પણ રાજકોટના નિવાસી હતા અને 1965માં આ ભારત છોડીને કોઈ એનિમી કન્ટ્રીમાં આ લોકોએ ગયા હોય અને એનિમી કન્ટ્રીના સિટીઝન બની ગયા હોય તો એનિમી પ્રોપર્ટીઝ જેટલી પણ છે આ એનિમી પ્રોપર્ટીને અથવા તો એનિમી ડિક્લેર્ડ પ્રોપર્ટીની ગણતરીમાં લેવાની રહે અથવા એનિમી પ્રોસેસ કેસ ચલાવવાના રહે. આપણા જિલ્લામાં અત્યારે અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી મુંબઈના સર્વેર જે છે આ 17/11/2025થી લઈને 23/12/2025 સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે આનું સર્વે કરવાના છે. કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ 139 પ્રોપર્ટીઝ છે. આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિક્લેર્ડ જે થઈ ગઈ છે આ 66 છે અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઈડેન્ટિફાઈ થઈ છે પરંતુ આ પ્રોપર્ટી ખરેખર આ દેશ છોડતા પહેલા અમુક માણસોને વેચાણ કરી દીધો હોય, સરકારની મંજૂરી લીધી હોય, પૈસા ભરી દીધા હોય અથવા નહીં કર્યો હોય. આ તમામ પ્રોપર્ટી જ્યાં ડિસિઝન લેવાનું બાકી છે એવી 73 પ્રોપર્ટી છે. આનું વેલ્યુએશન કરવામાં આવશે અને વેલ્યુએશન પછી સરકાર દ્વારા